તો જય શ્રી રામ, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમે આવી ગયા છે સારંગપુર। તમે જોઈ શકો છો કે હનુમાન દાદાનું મંદિર છે, જે આખા ગુજરાતની અંદર ફેમસ છે। અને ઘણા બધા હરિભક્તો અહીંયા શનિવારે દર્શન કરવા આવે છે। તો આજે અમે વિઝિટ કરવા આવી ગયા હતા હનુમાનજીના મંદિરે। તો તમને પણ દર્શન કરાવીએ અને અંદરથી મંદિર કેવું દેખાય છે તમને દેખાઈએ। તો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે જઈએ મંદિરની તરફ। તો મિત્રો તમે જ્યારે પાર્કિંગમાંથી આવો છો તો ડાબી બાજુ છે હનુમાનજીની મોટી મૂર્તિ અને ત્યાંની જમણી બાજુ છે હનુમાન દાદાનું મંદિર, જે કષ્ટભંજન દેવ તરીકે જાણીતું છે। અને બંનેની આજુબાજુ ગાર્ડન છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ત્યાંની જ સામે જે યાત્રીઓ આવે છે અને સાંજે રાત રોકાવા માગે છે તેમના માટે રોકાવા માટેનું સ્થળ છે। તો તે પણ તમને બતાવી દઈએ વિડીયોમાં। તો મિત્રો મંદિરનો વ્યૂ આવો આવે છે કંઈક, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ મંદિર તે લાકડાથી બનેલું છે એવું કહેવામાં આવે છે। અને આ મંદિરે તમે જે પણ ઈચ્છા રાખો, જે મનોકામના હોય એ તમારી પૂરી થાય છે એવું કહેવામાં આવે છે। તો આપણે જઈએ મંદિરની તરફ અને તમને નજીકથી દર્શન કરાવીએ। તો મિત્રો આપણે સારંગપુર તો આવ્યા છીએ, તો ચલો આપણે હનુમાનજીને એક શ્રીફળ ચડાવી દઈએ। અને શનિવારનો દાડો છે આજે, તો બહુ સારો જ રહેશે। તો આપણે એમને શ્રીફળ ચડાવીએ અને શ્રીફળ લઈ આપણે મંદિરની અંદર જઈશું। તો મિત્રો તમે સારંગપુર આવો તો આ મંદિરનો ટાઈમ તમે જાણી લેવો જોઈએ, કેમ કે સવારથી મંદિર 5 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને 12 થી 3 એ મંદિર બંધ હોય છે। પછી 3 થી સાંજે મોડા 9 વાગ્યા સુધી મંદિરના તમે દર્શન કરી શકો છો। અને મિત્રો આ મંદિરની અંદર કેમેરા લઈ જવાની પરમિશન નથી, તો આપણે તમને બહારથી દર્શન કરાવીએ અને આપણે સિક્યુરિટીવાળા જોડેથી પરમિશન લઈએ અને તમને નજીકથી દર્શન કરાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે જઈએ મંદિરની અંદર અને તમને દર્શન કરાવીએ, કેમ કે પરમિશન આપણે લઈ લીધી છે મંદિરની અંદર જવાની। તો આપણે તમને દર્શન કરાવીશું નજીકથી। તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરની અંદર આવી કંઈક મૂર્તિ દેખાય છે અને મંદિરની અંદર કંઈક આવો વ્યૂ આવે છે। તમે જોઈ શકો છો કે ઘણી બધી ભીડ હોય છે મંદિરની અંદર શનિવારના દિવસે। હજારો પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો ફરીથી તમને અહીંયા
શનિવારના દિવસે ઘણા બધા લીટર તેલ અહીંયા તેમને અભિષેક કરવામાં આવે છે અને તેમને શ્રીફળ પણ ચડાવવામાં આવે છે. તો હવે આપણે મૂર્તિના દર્શન કરી શકો છો. આવી દેખાય છે. તો હવે આપણે જઈએ મંદિરની બહાર અને જ્યાં શ્રીફળ વધેરવાનું છે, જે શ્રીફળ હનુમાનજીને પ્રસાદ તરીકે ચડાવ્યું અને હવે તેને આપણે પ્રસાદ તરીકે લઈશું. તો તેવી જગ્યાએ આપણે જઈએ જે ઓટોમેટિકલી તેના હનુમાનજીના મુખની અંદર શ્રીફળ મૂકો તો તે પ્રસાદ તરીકે અડધું મંદિરની તરફ જતી રહેશે અને બીજા અડધું આપણે પ્રસાદ રૂપે મળી રહેશે. તો તેના પણ તમને દર્શન કરાવીએ. તો મિત્રો આ મુખની અંદર આપણે શ્રીફળ મૂકીશું અને તેમના હાથ દ્વારા આપણે શ્રીફળની એક કાસલી મળશે, જે શ્રીફળનો અડધો ભાગ જે આપણે પ્રસાદ રૂપે ઘર લઈ જવાનો હોય છે. તો તે પણ તમને દેખાય કે જો અમે શ્રીફળ મૂક્યો ને પ્રસાદ રૂપે અમને કટકો મળી ગયો. તો મિત્રો મંદિરના સામે જ 22મી જાન્યુઆરીના દિવસે આપણા રામ ભગવાન આવ્યા હતા અયોધ્યા. તે રૂપે અહીંયા અયોધ્યા રામ મંદિર બનાવવામાં આવ્યું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવું દેખાય છે રામ મંદિર. તો મિત્રો મંદિરના તમને દર્શન કરાવ્યા અને હવે આપણે પ્રસાદ લઈ અને હનુમાનજીની મૂર્તિ છે, જે મોટી મૂર્તિ ગણાય છે સારંગપુરની. તો ત્યાં આપણે દર્શન કરવા જઈશું અને તમને બતાવીએ. તો મિત્રો આ મંદિરની પાછળ હનુમાનજીની મૂર્તિ આવેલી છે. તો તેના પણ દર્શન કરાવ્યા તમને નજીક જઈને અને કેવી દેખાય છે અને કેટલા ઊંચી છે તે પણ બતાવીશું અમે. તો તમે સામે જોઈ શકો છો કે આ છે ગાર્ડન. બંને બાજુ ગાર્ડન છે અને વચ્ચે હનુમાનજીની મૂર્તિ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તે આપણે નજીક જઈને દર્શન કરીશું તેના. અને તે મૂર્તિના નીચે અલગ અલગ ચિત્રો દર્શાવ્યા છે, તે પણ તમને વિડીયોની અંદર બતાવી આપણે. તો મિત્રો 6 વાગી ગયા છે અને અહીંયા મંદિરે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો આરતીનો તમે પણ લાભ ઉઠાવી શકો છો વિડીયોની અંદર. તો ફાઇનલી આપણે મૂર્તિની નજીક આવી ગયા છે અને તમને કમ્પ્લીટ રીતે મૂર્તિના દર્શન કરાવીએ. અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને અત્યારે પણ ઘણા બધું પબ્લિક એ મંદિરે દર્શન કરવા આવી રહ્યું છે. તો જઈએ આપણે પણ દર્શન કરી હનુમાનજીના અને તમને પણ દર્શન કરાવીએ. તો તમે જોઈ શકો કે આવી મૂર્તિ દેખાય છે હનુમાનજીની.
જ્યાં ઘણા બધા હરિભક્તો અહીંયા પ્રદક્ષિણા કરે છે અને પિક્ચર પણ ક્લિક કરે છે, વિડીયો પણ શૂટ કરે છે. અહીંયાથી તમે જોઈ શકો કે આવી દેખાય છે મૂર્તિ. તો તમે જોઈ શકો છો કે વિડીયોમાં કે અલગ અલગ ચિત્રો નીચે દર્શાવે છે. મૂર્તિના નીચે રામ ભક્તો અને રામ ભગવાન છે, હનુમાનજી છે, એવા ઘણા બધા ચિત્રો દર્શન કરાવે છે. તો તમને આખા મૂર્તિની જેટલા પણ ચિત્રો છે તેના દર્શન કરાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે અલગ અલગ ટાઈપ્સના અહીંયા પેઇન્ટિંગ કરવામાં આવી છે ચિત્રોની. તો મિત્રો આપણે હનુમાનજીના દર્શન કર્યા અને મંદિરના પણ તમને દર્શન કર્યા. તો વ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટમાં બતાવજો. તો મળીએ તમને આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.